નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટીલના હસ્તે કારેલીબાગ સ્થિત ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય નમો કમલમનું ઉદ્ઘાટન થયું અને ડૉક્ટર વિજય શાહના નામની તકતીનું અનાવરણ પણ। ત્યારબાદ આજે પાર્ટી કાર્યાલય ખાતે અનેક સંતો મહંતો મુલાકાતે પધાર્યા, જેમાં અત્યાર સુધીમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી, વડતાલ સંસ્થાના હરિનગર મંદિરના કોઠારી સ્વામી, પ્રિયદર્શન સ્વામી તેમજ બ્રહ્માકુમારીઝના હોદ્દેદારો પધાર્યા અને શહેરના પોતિકા સંત ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજ પણ પધાર્યા। શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ દ્વારા તમામ સંતોને પુષ્પમાળાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તો સંતોએ ડૉક્ટર વિજય શાહને આશીર્વાદ આપ્યા, તો સંતો મહંતોને ડ્રાયફ્રૂટ પણ પીરસવામાં આવ્યું। कैसे हो? ખરેખર મિત્ર છો ને પ્રગતિ પ્રત્યે આનંદ છે, કારણ કે તમે થોડા વહેલા પધાર્યા તો વહેલી લઈ આપણા મંદિરમાં बोला ओके ओके एक मिनट महाराज तरीके तो लागू पड़े ना। મારો કામ કરવાની મહિલા મારાથી તો ના કરાય ને, બીજું કોઈ તો ચાલે, પણ હું એટલે મને તો ના ચાલે ને। ત્યાં જ રહે બસ અહીંયા સત્યનભાઈ
ફોટો આવી ગયા हाँ मैंने तो फोन पर बात की थी मारा जन्मदिवस है ભારતીય કૃષ્ણ વંદે જગદગુરુમ ભારતીય જનતા પાર્ટીની નૂતન ભવન કાર્યાલયના મંગલ ઉદ્ઘાટન તો થઈ ચૂક્યું છે, પણ એમાં થતી ગતિવિધિઓ સનાતની પરંપરા, સુશાસન અને સાથે સાથે વડોદરાને શોભાવે એવી સકલ પ્રવૃત્તિઓ આસ્થાનેથી સંપન્ન થાય એવી પ્રભુ પ્રાર્થનાઓ સાથે સૌ પક્ષના આગેવાન કાર્યકર્તાઓને પણ આના સ્વપ્નદ્રષ્ટાઓને, નિર્માતાઓને અને અહીંયા કાર્ય કરનાર દરેક વ્યક્તિઓ માટે, દરેક પદના પદાસીન વ્યક્તિઓ માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન અને મંગલકામનાઓ કરી રહ્યો છું. શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, આ અંગે વડોદરા શહેરના આધ્યાત્મિક અને પોતિકા સંત ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજે શું જણાવ્યું, આવો સાંભળીએ. સનાતન ધર્મની પરંપરા છે અને સનાતન ધર્મની એક વ્યવસ્થા છે કે આપણે ઘર બી બનાવીએ કે મકાન બનાવીએ, ઓફિસ બનાવીએ, કોઈ પણ જગ્યાએ હંમેશા ઉદ્ઘાટન થયા, વાસ્તુ થાય, પણ સંતોના પગલાં વિના અધૂરું છે. આ પરિભાષાને વડોદરા શહેરના સંતોને બોલાવી તેના પગલાં, ચરણ પગલાં અહીંયા પાદુકા કરાવી છે અને તેના ચરણરથથી આ પવિત્ર થાય અને વડોદરા શહેરના વિકાસમાં ભારતીય જનતા પાર્ટીનો ભાગીદાર છે તે ભાગીદારી મંગલમય બને. કારણ કે આ તો વાત છે મંગલ ભવન મંગલ હારી દ્રવૌષ દશરથ અચિર વિહારી. એટલે એ પરંપરાને, અવધની પરંપરાને જીવંત રાખવા માટે આ જે કાર્ય કર્યું છે ને બધાને બોલાવ્યા છે. હું ખરેખર વિજય શાહનો આભારી છું કે અત્યારે આ જગ્યાએ અમે તો રાજકોટથી આવતા હોઈએ માંડ પણ આજે એક લાભ મળ્યો છે, બીજા સંતોના દર્શન પણ થાય, આનંદની લાગણી છે. ને હું એક સુવાસીસ આપું કે બસ વડોદરા શહેરના વિકાસમાં આ કાર્યાલયથી સારા નિર્ણયો થાય અને લોક કલ્યાણની વાતો.